નમસ્કાર અમારા સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ તારીખ 14/2/2026ના પેન્શન સમાચારની। તો વર્ષ 2026ની અંદર પેન્શનરોના ખાતામાં જમા થશે આટલું બધું પેન્શન, અને કઈ રીતે પેન્શન જમા થશે અને તે માટે શું શું કામ કરવું પડશે તેની આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ। તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો 8મા કેન્દ્રીય પગાર પંચ અંગે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે। તો એવું માનવામાં આવે છે કે જો સરકારી કર્મચારીઓ માટે નોંધપાત્ર પગાર વધારો થશે તો તેની અસર ફક્ત સરકારી ક્ષેત્ર સુધી મર્યાદિત રહેશે નહીં। કર્મચારીઓના પગાર માળખામાં ફેરફારથી ખાનગી ક્ષેત્રમાં પણ વધારો થઈ શકે છે। તો વિગતવાર વાત કરીએ તો દિલ્હીની ઠંડીમાં ચા પીતા લાખો કર્મચારીઓ જે હાલમાં એક જ પ્રશ્ન પર ચર્ચા કરી રહ્યા છે કે 8મું કેન્દ્રીય પગાર પંચ કયા ફેરફારો લાવશે। તો કમિશનની સત્તાવાર વેબસાઇટ હવે લાઈવ છે, જ્યાં કર્મચારીઓ, યુનિયનો અને અન્ય હિસ્સેદારો 16 માર્ચ 2026 સુધી તેમના સૂચનો અને પ્રતિસાદ સબમિટ કરી શકે છે। તો આ કમિશનની રચના નવેમ્બર 2025માં કરવામાં આવી હતી, અને તેણે 18 મહિનાની અંદર સરકારને તેની ભલામણો સુપરત કરવાની રહેશે। તો આ ભલામણોમાં પગાર, ભથ્થા અને પેન્શન અને અન્ય લાભોની સમીક્ષાનો સમાવેશ થશે। તો એવું માનવામાં આવે છે કે આનાથી સરકારી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો છે તે થઈ શકે છે। પરંતુ ઘણા લોકો વિચારે છે કે શું 8મું પગાર પંચ ખાનગી ક્ષેત્રના પગારને પણ અસર કરશે? તો સત્ય એ છે કે 8મું કેન્દ્રીય પગાર પંચ ખાનગી ક્ષેત્રને સીધી રીતે આવરી લેતું નથી। તો તે ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ, સંરક્ષણ કર્મચારીઓ અને પેન્શનરો તેમજ અન્ય રાજ્ય સરકારના કર્મચારીઓ પેન્શનરો માટે સ્થાપિત કરવામાં આવ્યું હતું। ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ પર તેની કોઈ કાનૂની કે સીધી અસર નથી, ન તો કંપનીને તે મુજબ પગાર વધારવા માટે દબાણ કરી શકાય છે। ત્યારબાદ વાત કરીએ તો શું ખાનગી ક્ષેત્રને કોઈ ફાયદો નથી? તો ના, એવું નથી કે ખાનગી ક્ષેત્રને કોઈ લાભ મળતો નથી। જો કે ખાનગી ક્ષેત્ર સીધી રીતે સામેલ નથી। કેન્દ્રીય પગાર પંચની રચના ફક્ત તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ, સંરક્ષણ કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરવા માટે કરવામાં આવી છે। તો આ વાત તેના સંદર્ભની શરતોમાં પણ સ્પષ્ટપણે જણાવવામાં આવી છે। તો આ પંચ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના પગાર અંગે કોઈ સીધી કે બંધનકર્તા ભલામણો લાગુ કરતું નથી। તો આવી સ્થિતિમાં ખાનગી ક્ષેત્ર પર કોઈ સીધી અસર થતી નથી। જોકે પરોક્ષ અસરની દ્રષ્ટિએ અગાઉના પગાર પંચોમાં નોંધપાત્ર અસરો જોવા મળી છે। ત્યારબાદ વાત કરીએ તો તે ખાનગી ક્ષેત્રને પરોક્ષ કેવી રીતે અસર કરે છે। તો સરકારી પગાર વધારા બાદ એન્જિનિયરો, MBA, CA અને IT વ્યાવસાયિકો જેવા ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનારા પ્રતિભાઓ સરકારી નોકરીઓ તરફ વધુને વધુ આકર્ષાઈ રહ્યા છે। પરિણામે ખાનગી કંપનીઓને તેમને જાળવી રાખવા અથવા તો નવા કર્મચારીઓને રાખવા માટે પગાર વધારવાની ફરજ પાડવામાં આવે છે। તો આ અસર ખાસ કરીને IT, બેન્કિંગ, કન્સલ્ટિંગ અને PSU જેવા ક્ષેત્રોમાં સ્પષ્ટપણે જોવા મળે છે। તો ઘણી વખત ખાનગી કંપનીઓ જેમ કે TCS, ઇન્ફોસિસ, HDFC અને L&T તેમના પગાર માળખાની તુલના સરકારી પગાર પંચ અથવા તો PSU પગાર સ્તર સાથે કરે છે। તો 8મા પગાર પંચના કિસ્સામાં તેના TORમાં જ ખાનગી ક્ષેત્રના વર્તમાન પગારને ધ્યાનમાં લેવાનું કહેવામાં આવ્યું છે। તો આશરે 50 લાખ કર્મચારીઓ અને 70 લાખ પેન્શનરોના પગારમાં વધારો થવાથી બજારમાં વપરાશ અને માંગમાં વધારો થાય છે। તો જ્યારે માંગ વધે છે ત્યારે કંપનીઓને તેમના ઉત્પાદક અને સેવાઓના વિસ્તાર કરવાની પણ ફરજ પડે છે, જેને કારણે નવી ભરતી થાય છે અને પગાર સ્તરમાં ધીમે ધીમે વધારો થાય છે। તો અગાઉના પગાર પંચનો વાસ્તવિક અનુભવની વાત કરીએ
તો 7મા કેન્દ્રીય પગાર પંચના અમલ પછી ઘણી ખાનગી કંપનીઓએ 2016 અને 2018ની વચ્ચે સારો પગાર આપ્યો છે, તો ખાસ કરીને મધ્યમ સ્તરના કર્મચારીઓ માટે. તો જો 8મા કેન્દ્રીય પગાર પંચને ફિટમેન્ટ ફેક્ટર 2 કે તેથી વધુ હોય તો સરકારી પગારમાં 30થી 35% કે તેથી વધુ વધારો થઈ શકે છે. તો આના ખાનગી ક્ષેત્ર પર પણ અસર પડશે. ખાસ કરીને એન્ટ્રી લેવલ અને મિડ લેવલ કર્મચારીઓના પગાર પર દબાણ આવશે મિત્રો. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.